કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધનો વંટોળ। આજે શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી કર્યો વિરોધ। વહેલી સવારથી સ્વયંભૂ શિહોરીની બજારો રહી સજ્જડ। ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતાની સાથે જ કાંકરેજના શિહોરીમાં થયો વિરોધ। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા કરાઈ માંગ। ઇન્ડિયા 24 ન્યૂઝ બનાસકાંઠા। કરવામાં આવ્યો છે। અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે। ખરેખર કાલે સરકારે જે જાહેર કર્યો, થરાદ જિલ્લો જાહેર કર્યો, આમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે। કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે। એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરાબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરાબર જ છે। બાકી આમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું। ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો, એમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, તેને લઈને આજે અમારે શિહોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું। વનુભા ડાભી, હું શિહોરીનો રહેવાસી છું। અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે, બાકી અમારે થરાદ જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે કરશું। બનાસકાંઠા છે બરાબર છે ને કે પહેલાંથી પાટણ સારું, પણ અમારે અહીંયા જવું થરાદ નથી। એના માટે અમારો મારે બનાસકાંઠામાં રહેવું છે, ને કે પાટણ મેલો, અમારે થરાદ જવું નથી।